તો આપણી સાથે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે સ્વાતિબેન, જે જાહેરાત થઈ છે 12 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં, આપની પ્રતિક્રિયા? સાચી વાત છે, આ બહુ મોટી જાહેરાત છે. એટલે માર્કેટમાં આટલું એક્સપેક્ટેશન્સ નહોતું કે સીધું 7 લાખથી જે અત્યારે બેનિફિટ થાય છે જેમાં કોઈ ટેક્સ રેટ નથી, સીધો આ જે 12 લાખ સુધી જો ઇન્કમ હશે તો તમારી એના ઉપર બેનિફિટ થશે. એટલે આ ખૂબ જ સારો રિસ્પોન્સ જનરલ પબ્લિક માટે અને જે સેલેરાઇઝ્ડ ક્લાસ છે, એટલે ન્યૂ ટેક્સ રિજાઇમમાં 12 લાખ સુધીની છૂટ છે. એટલે 12 લાખ સુધી જો તમે અર્ન કરતા હો નોર્મલ ઇન્કમથી તો તમને કોઈ પણ પ્રકારનો ટેક્સ લાગવાનો નથી. અને જે રિબેટ છે એ વધારી દેવામાં આવ્યું છે. એટલે તમે જો 12 લાખ રૂપીઝમાં કેપિટલ ગેઇન છે, સ્ટોક માર્કેટમાંથી અર્ન કરતા હોય, પ્રોપર્ટી વેચીને તમને 12 લાખ રૂપિયાનો ગેઇન થયો હોય તો તમને કમ્પ્લીટલી કોઈ ટેક્સની માફી નથી. બટ નોર્મલ ઇન્કમમાંથી જો તમને 12 લાખ સુધીની આવક છે તો તમને ચોક્કસપણે આનામાં ફાયદો થાય છે. સાથે સાથે ટેક્સના સ્લેબમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. ટેક્સ બેનિફિટ એનામાંથી પણ બહુ સારું થશે. સિનિયર સિટીઝનની પણ જો વાત કરીએ તો સિનિયર સિટીઝન માટે પણ જે ઇન્ટરેસ્ટ ઇન્કમમાં ટીડીએસનો જે બેનિફિટ કરવામાં આવ્યો છે એ છે કે જે એન્યુઅલ લિમિટ વધારવામાં આવી છે. જે પહેલા 50,000 જે રીતના રેન્ટમાં પણ જે 2.5 લાખ રૂપિયા, જે 2.4 લાખથી 6 લાખ સુધીનું જે એન્યુઅલ રેન્ટ છે એનામાં પણ ટીડીએસ નો બેનિફિટ જોવાઈ રહ્યો છે. સાથે સાથે સિનિયર સિટીઝન પણ જે પહેલા 50,000માં એમનો ટીડીએસ કટ કરવામાં આવતો હતો, હવે 1 લાખ સુધીની જો ઇન્ટરેસ્ટ ઇન્કમ, વ્યાજની ઇન્કમ એ લોકો અર્ન કરી રહ્યા છે તો પણ એનામાં કોઈ ટીડીએસ 1 લાખ સુધીમાં કટ થવાનો નથી.